હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધા કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે લોકો અમે બહાર જવાના, તો પહેલાં હું રેડી થાઉં, પછી હું તમને કહીશ કે અમે લોકો ક્યાં જવાના. તો અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમે રેડી થઈને હવે મારા મામાને ત્યાં જઈશું. ત્યાંથી મામા, મામી, મિહિર ને માસીનો છોકરો, મમ્મી, પપ્પા અને હું અમે બધા લોકો ધૂળકોટ જવાના. મારા મમ્મી છે એમના ફઈને જોવા ધૂળકોટ જાય છે, તો રેડી પણ થઈ ગયા છીએ. અત્યારે અમે ધૂળકોટ પહોંચી ગયા અને ત્યાં મારા મામાના ઘરે અમને એ લોકોએ પરમ દિવસે જ ગુલાબ ને બધું ગુલાબ વાવ્યા, બહુ બધા પ્રકારના. હવે હું તમને લોકોને ગુલાબ બતાવું. આ બધા ગુલાબ છે, હજી પરમ દિવસે જ વાવ્યા. અને આ તો ગુલાબનું ઝાડ છે જે બહુ બધા ટાઈમ પહેલાં વાવેલું હોય એવું લાગે, કારણ કે એમાં બહુ બધા રોઝ છે. પહેલાં બધાને આવા ઘર હતા. અત્યારે તો અહીંયા બધો સામાન રાખે, પણ પહેલાં આવી રીતે ઘર હતા. હવે હું તમને લોકોને ધૂળકોટની નદી બતાવીશ. આ ધૂળકોટની નદી, આ પુલ છે. જો આ જે ચેક ડેમ એની પાછળ પણ પાણી. અને હજુ એક બતાવો, જ્યાં થાંભલામાં વેલ ચડી ગઈ. અત્યારે ખબર નહીં થાંભલો ચાલુ છે કે બંધ છે, પણ ત્યાં મસ્ત વેલ છે. આખા થાંભલાને કવર કરી દીધો. આ જોઈ શકો તમે, આખો થાંભલો કવર કરી લીધો. અને આ ધૂળકોટનો ગેટ છે. મેં બે ગેટ, એક આ બાજુ ને એક પેલી બાજુ. ધૂળકોટમાં બધા ગામ ઊંચા બહુ, કારણ કે અહીંયા બે ગેટ છે, બે નાકા. અહીંયા બંને બાજુથી પાણી આવે, એટલે અહીંયા બધા ઘર ઊંચા બહુ રાખે. જોઈ શકો તમે, ઘર બધાના ઊંચા. ગામમાં પાણી ભરાઈ જાય એટલે બધા ઘર ઊંચા બનાવે, કે જેથી પાણી અંદર ન ભરાય. મંદિર છે. એ પેલું નાકું હતું અને આ બીજું નાકું. તમે જોઈ શકો, અહીંથી બધાના ઘર ઊંચા. અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા અને અત્યારે પવન પણ ફૂલ અને વાતાવરણ પણ વરસાદ આવે એવું થયું. તો હવે હું તમને વાતાવરણ બતાવું. આ જોઈ શકો, અત્યારે પવન અને વરસાદ પણ ફૂલ આવે એવું થઈ ગયું. આમ તો કંઈ દેખાતું પણ નથી. બહુ પવન. આ વખતે જે ચોમાસું ચાલુ થયું એમાં પહેલી વાર આવો વરસાદ આવ્યો આ વખતે. અત્યારે વરસાદ આવ્યો હતો થોડી વાર, તો હું નાહવા ગઈ હતી અને બપોરે મેં લોકો સારું જ જમ્યા હતા. તો પણ અત્યારે થોડી ભૂખ લાગી, તો અત્યારે નાસ્તામાં ખાવડાની દાળ, એમાં ટમેટું ને ડુંગળી નાખેલી છે, તો હવે હું એ ખાવાની. આજે જે વરસાદ આવ્યો હતો એ સારો એવો આવ્યો, જેના લીધે ઠંડુ પણ થઈ ગયું
અને વરસાદ એટલો આવ્યો ને કે ગામની બહાર પાણી નીકળી ગયા, એટલો બધો વરસાદ આવ્યો, એ પણ હું તમને બતાવું. અત્યારે અમારા લોકોને જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં ટમેટાનું શાક, છાશ, પરોઠું. હવે અમે લોકો ખાઈ લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી પણ થઈ ગયા અને આજે ધૂળકોટ ને બાજુ ગયા હતા તો થાકી પણ ગયા અને આજે સારો એવો વરસાદ પણ આવ્યો. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.